રાજકોટમાં મેયર પદની રેસમાં ભાજપના 4 કોર્પોરેટરો નેહલ શુક્લ, મનીષ ભટ્ટનું નામ મેયરની રેસમાં સૌથી આગળ. પરેશ ઠાકર, કેતન પટેલનું નામ પણ મેયરની રેસમાં, તો ઘનશ્યામ હેરભા, પૂર્વ મેયર પ્રદીપ ડવનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં. ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને કીર્તિબા રાણાનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો આ નામો કે જે રાજકોટમાં ચર્ચાઈ રહ્યા છે મેયર પદની રેસ માટે, ભાજપના 4 કોર્પોરેટરો નેહલ શુક્લ, મનીષ ભટ્ટનું નામ મેયરની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. આ ઉપરાંત પરેશ ઠાકર અને કેતન પટેલનું નામ પણ મેયરની રેસમાં ચર્ચાઈ રહ્યું છે. તો ઘનશ્યામ હેરભા, પૂર્વ મેયર પ્રદીપ ડવનું નામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે. પરાક્રમ, મેયર પદ માટે કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે, આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી માટે કયા નામો ચર્ચામાં છે? ચોક્કસ ઘણા બધા નામો, કેમ કે આ વખતે સામાન્ય વર્ગના પુરુષનું રોટેશન મુજબ જે મેયર બની શકે છે, જેમાં સૌથી પહેલું નામ મનીષ ભટ્ટનું નામ છે. પુરુષોત્તમભાઈ રૂપાલાની ખૂબ નજીક માનવામાં આવે છે અને વોર્ડ નંબર 8 જે રાજકોટનો હાઈ પ્રોફાઇલ વિસ્તારમાંથી મનીષ ભટ્ટ ચૂંટાઈને આવ્યા છે. સ્પષ્ટ છબી ધરાવે છે, શૈક્ષણિક ક્ષેત્રે પણ આગળ છે. બીજી તરફ નામ નેહલ શુક્લ છે. તેમની ટિકિટ કપાયા બાદ એક એવા ઉમેદવાર હતા કે જે ગાંધીનગર કે દિલ્હી સુધી લોબિંગ કરી અને પોતાની ટિકિટ પોતાના વગથી લઈ આવ્યા હતા. તેનું નામ પણ મેયર તરીકે ચર્ચામાં અત્યારે જોવા મળી રહ્યું છે. પરેશ ઠાકરનું નામ પણ ચર્ચામાં છે અને લેવા પાટીદારમાંથી આપવામાં આવે તો કેતન પટેલ વોર્ડ નંબર 14માંથી અને મહાનગરપાલિકાનો બહોળો અનુભવ ધરાવે છે. આગામી સમયની અંદર સૌરાષ્ટ્રની અંદર લેવા પાટીદારોને રાજી કરવા માટે પણ કેતન પટેલ ને રાજકોટના મેયર, સૌરાષ્ટ્રની સૌથી મોટી મહાનગરપાલિકા છે એટલે કેતન પટેલને પણ મેયર તરીકે જે પસંદગી કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે. આ અનુમાનો છે. ભાજપનું કંઈ નક્કી નહીં ક્યારે કોણ ઉમેદવાર તરીકે, કયા કોર્પોરેટર જે મેયર તરીકે આવી શકે. હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જ્યારથી ઘનશ્યામ હેરભા છે તેમને ટિકિટ મળી ત્યારથી જ તેનું નામ ચર્ચામાં છે. વોર્ડ નંબર 10માંથી તેઓ જે ચૂંટાઈને આવ્યા છે જંગી બહુમતીથી અને સાથે સાથે અલગ અલગ સામાજિક આહિર સમાજના અગ્રણી છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અગ્રણી બિલ્ડર છે, રાજકીય વર્ગ પણ ધરાવે છે, તેનું નામ પણ ચર્ચામાં છે. ડૉક્ટર પ્રદીપ ડવ વોર્ડ નંબર 12માંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. મહાનગરપાલિકાની અંદર તેનો અનુભવ સારો છે. મેયર તરીકે પણ તેમનો કાર્યકાળ બિન વિવાદિત રહ્યો, કોઈ વિવાદ રહ્યો નહીં. મેયર તરીકે તેની કામગીરી સારી હતી એટલે પ્રદીપ ડવને સ્ટેન્ડિંગ કમિટીમાં બેસાડી શકે છે ભાજપ. હવે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા જે વોર્ડ નંબર 3માંથી જે જંગી બહુમતીથી ચૂંટાઈને આવ્યા તેમને પણ રિપીટ કરવામાં આવી શકે છે અને શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવે છે કે નરેન્દ્રસિંહ જાડેજા છે તેમને પ્રમોશન આપી મેયર પદે પણ તેમને કદાચ રાખવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કીર્તિબા રાણા, જો પુરુષ ઉમેદવારોને સ્ટેન્ડિંગ અને જે મેયર પદ આપવામાં આવે તો મહિલાને જે ડેપ્યુટી મેયર પદ આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. કીર્તિબા રાણા એ વોર્ડ નંબર 17ની અંદરથી સારી બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે, સ્પષ્ટ છબી ધરાવે છે, ક્ષત્રિય સમાજનો મહિલા ચહેરો છે અને વર્ષોથી તેઓ ભાજપમાં ચૂંટાઈને આવે છે. તેમનું પણ ડેપ્યુટી મેયર તરીકે કદાચ તેમને અથવા તો બીજો કોઈ સારો હોદ્દો મહાનગરપાલિકાની અંદર આપવામાં આવે તેવી ચર્ચાઓ અને એવું રાજકીય ગણિત છે. હવે લોહાણા સમાજમાંથી પણ ડેપ્યુટી મેયર બનાવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કેમ કે લોહાણા સમાજ ભલે નારાજગી વ્યક્ત કરી પરંતુ જ્યારે મતપેટીની અંદર જ્યારે મત નીકળ્યા જે તે વિસ્તારમાંથી લોહાણા સમાજના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં લોહાણા સમાજ ભાજપની હારે રહ્યો છે. તેને મનાવવામાં પણ ભાજપના આગેવાનો સફળ રહ્યા છે. ત્યારે ડેપ્યુટી મેયર પદ અથવા તો સારો એવો મહત્વનો હોદ્દો લોહાણા સમાજને મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે, કેમ કે એક પણ મહત્વપૂર્ણ હોદ્દો અત્યારે લોહાણા સમાજના એક પણ જે હોદ્દેદારમાં નથી. ત્યારે મહિલા કોર્પોરેટરોમાંથી ડેપ્યુટી મેયર પદ અથવા તો સારો હોદ્દો જે લોહાણા સમાજના જે આગેવાન છે, લોહાણા સમાજના જે કોર્પોરેટર છે તેમને આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે. ભાજપ દ્વારા અત્યારે જે નામો, ઘણા બધા નામો રાજકીય ગણિત, સામાજિક રીતે અને અન્ય મહાનગરપાલિકાની ભૌગોલિક પરિસ્થિતિને લઈને આ નામો ચર્ચામાં છે. ભાજપ કદાચ નવા ચહેરાઓ પણ ઉતારે તેવી
શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.